મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરમાં. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આયનીકરણ ઉર્જાનો કોન્સેપ્ટ પૂર્ણ કરી ગયા અને આજે આપણે જોવાનું છે તેનાથી તદ્દન વિપરીત કોન્સેપ્ટ, અને એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા. દીકરાઓ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ને કોઈ પણ પરમાણુ માટે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ દર્શાવે અને એને ઇલેક્ટ્રોન એફિનિટી તરીકે પણ ઓળખી શકાય, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષકતા. હવે મુદ્દો એ છે, હંમેશા જેમ આપણે આગળ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે કોઈ પણ પરમાણુની આયનીકરણ ઉર્જા હોય એ ઉષ્મા શોષક હોય, એટલે કે તમારે કોઈ પરમાણુની સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો તે વાયુ રૂપે રહેલા પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કંઈક ઉર્જાનો જથ્થો આપવો પડે, મતલબ ઉષ્મા શોષક પ્રક્રિયા હતી. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષકતા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન આકર્ષકતા અથવા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા હંમેશા ઉષ્મા ક્ષેપક હોય છે, ઉષ્મા ક્ષેપક હોય છે. અને ઉષ્મા ક્ષેપક હોવાનો મતલબ પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો કુલ ફેરફાર ડેલ્ટા ઈજી બરાબર ઋણ મૂલ્ય મળે. ઋણ મૂલ્ય એટલે ઉષ્મા ઉત્પન્ન થવી. આ ધ્યાનમાં રાખજો. પણ પ્રશ્ન એવો થાય કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક કઈ રીતે? તો સાંભળજો, હું તમને એનું એક કારણ આપું કે શા માટે તે ઉષ્મા ક્ષેપક છે. દાખલા તરીકે મારી પાસે કોઈ એક પરમાણુ છે, હું એ પરમાણુ દોરું અને પરમાણુના કેન્દ્રની ફરતે આ કોઈ એક પરમાણુ છે જેમની એક બાહ્ય કક્ષા છે. હવે કોઈ અનંત અંતરે ઇલેક્ટ્રોન અહીંયા છે, આ છે અનંત અંતર. અને દીકરાઓ યાદ રાખજો, ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા અનંત અંતરે જ હોય. મતલબ કોઈ પણ ઇલેક્ટ્રોન હોય તેની અંદર ઉર્જા સૌથી વધુમાં વધુ, જેને કહેવાય ને મેક્સિમમ એનર્જી, કે એનાથી વધારે ઉર્જા શક્ય જ નથી ઇલેક્ટ્રોનની, એ ક્યાં હોય? તો એ અનંત અંતરે એવું સ્વીકારવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા અનંત અંતરે હોય ને એ મહત્તમ અંતરે ઇલેક્ટ્રોનની અનંત જે મહત્તમ ઉર્જા છે એ 0 તરીકે સ્વીકારવામાં આવેલ છે. પણ અહીંયા અનંત અંતરે ઇલેક્ટ્રોનની ઉર્જા મહત્તમ હોય. હવે શું થશે જુઓ. હવે આ ડિસ્ટન્સ તો અહીંયા હતું. હવે શું થશે? જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આકર્ષાય, મતલબ કેન્દ્ર તરફ આકર્ષણ અનુભવે, મતલબ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફી આકર્ષાતો હશે તેમ એ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ હાવી થાય અને ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જાય. આથી એમ કહી શકાય કે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આકર્ષતો હશે ને ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ત્યારે જ્યારે એ ઇલેક્ટ્રોન અહીંયા એન્ટર થશે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટી જાય. તો બાકીની ઉર્જા ક્યાં ગઈ? કેમ કે અહીંયા તો એની મહત્તમ ઉર્જા હતી. જ્યારે ઇલેક્ટ્રોન અનંત અંતરેથી કેન્દ્રના આકર્ષણને કારણે બાહ્ય કક્ષામાં એન્ટર થાય છે, ઇલેક્ટ્રોનનો ઉમેરો થાય છે, ત્યારે અમુક ઉર્જાનું વિખેરણ થાય છે, એટલે ઉષ્મા વિખેરાય છે. એ ઉર્જા સ્વરૂપે દૂર થાય. આ કેટલી ઉષ્મા દૂર થાય? તો કે અનંત અંતરે ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જામાંથી આ એક કક્ષા, માન્ય કક્ષા છે, કોઈ બાહ્ય કક્ષા, બીજી ત્રીજી ચોથી જે હોય તે, એમાં ઇલેક્ટ્રોન આવે ત્યારે એની કંઈક ઉર્જા હશે જે ઓછી હશે, અનંત કરતા ઓછી હશે. ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા ત્યારે હોય કે જ્યારે એના ઉપર કોઈ પ્રકારનું આકર્ષણ બળ લાગતું ન હોય. પણ જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જાય. આ ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્ટ્રોનની ઉર્જા કેમ ગણવી એના માટે આપણે બીજું ચેપ્ટર છે પરમાણુ બંધન અને અણુ રચના, એટલે પરમાણુ પરમાણુ બંધન જેને કહેવાય સ્ટ્રક્ચર ઓફ એટમ, એમાં જોશું આપણે. આના પછીનું ચેપ્ટર એ જ સ્ટાર્ટ કરવાના છીએ. રેડી? તો એની અંદર ઇલેક્ટ્રોનની ઉર્જા ગણશું. પણ જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવતો જાય, બાહ્ય કક્ષામાં ઉમેરાય, ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટે. પહેલા મહત્તમ ઉર્જા હતી, હવે ઇલેક્ટ્રોન કક્ષામાં ઉમેરાઈ ગયો, ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો, ઇલેક્ટ્રોન આકર્ષાઈને ઉમેરાણો, ત્યારે એ ઇલેક્ટ્રોન એન્ટર થવાથી ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટી ગઈ. તો બાકીની ઉર્જા ગઈ ક્યાં? કેમ કે ઉર્જા સંરક્ષણનો નિયમ થર્મોડાયનેમિક્સમાં એવું કહે છે કે વિશ્વમાં ઉર્જાનો જથ્થો અચળ છે, એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, પણ સર્જન કે વિનાશ શક્ય નથી. તો આ ઇલેક્ટ્રોન એન્ટર થયો તો બાકીની ઉર્જા ઘટી ગઈ. તો ગઈ ક્યાં? ઉષ્મા સ્વરૂપે વિખેરિત થઈ, દૂર થઈ. આથી ઉષ્મા સ્વરૂપે વિખેરિત થતી ઉર્જાને કહેવાય ડેલ્ટા EGH, એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા. ઇંગ્લિશમાં કહેવાય તો ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી. રેડી?
આથી કહી શકાય કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉષ્મા હંમેશા કેવી હોય? ઉષ્મા ક્ષેપક હોય, પ્રક્રિયા દરમિયાન ઉષ્મા દૂર કરે. હવે જેમ જેમ હવે આ પરમાણુનું કદ આવડું છે, હવે એનાથી એક નાનું કદ દોરી લો પરમાણુનું. ચલો આના કરતા એક નાનું કદ, એના કરતા પણ નાનું કદ. અહીંયા કેન્દ્ર છે, અહીંયા કેન્દ્ર છે. ઇલેક્ટ્રોનનું અનંત અંતર તો આપણે અહીંયા જ લઈએ. તો ચાલો હવે અહીંયા જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને જમ્પ મારીને વધુ નજીક આવવું પડ્યું. આના કરતા જુઓ તમે, બરાબર. આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, હજી અહીંયા જુઓ. કોઈ ઇલેક્ટ્રોન અહીંયા હોય તો એને અહીંયા એન્ટર થાય તો આ ઇલેક્ટ્રોન, હવે જુઓ આ ત્રણેયમાંથી કદમાં મોટો પરમાણુ છે, મોટા કદનો પરમાણુ, એનાથી નાનું કદ, આ સૌથી નાનું કદ માની લઈએ. ત્રણેયમાં ઇલેક્ટ્રોન એન્ટર કરીએ છીએ, ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીએ છીએ, તો ઇલેક્ટ્રોન તો ત્રણેયમાં એક જ સરખા અનંત અંતરેથી આવે છે એવું વિચારીએ તો ઇલેક્ટ્રોનની ઉર્જા, હું આને પરમાણુ એ કહું, આને કહું બી, આને કહું સી, અને આની ઇલેક્ટ્રોનને કહી દઉં ઈ એ, આ ઇલેક્ટ્રોન કહી દઉં ઈ બી, આ ઇલેક્ટ્રોન કહી દઉં ઈ સી. તો કયા ઇલેક્ટ્રોનની ઉર્જા વધુ ઘટી જાય? તો સાંભળજો, અનંત અંતરેથી જેમ જેમ કેન્દ્રની નજીક આવતો જાય એમ એ ઇલેક્ટ્રોનની ઉર્જા સૌથી ઓછી હોય. તો સૌથી ઓછી ઉર્જા કેની હોય? સૌથી ઓછી ઉર્જા EC ની હોય. એના કરતા વધારે ઉર્જા EB ની હોય. એના કરતા વધારે ઉર્જા EA ની હોય. કેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેમ દૂર રહે, તો જો આ ડિસ્ટન્સ તમે જોઈ શકો છો, અહીંયાથી ઇલેક્ટ્રોનને આટલું અંતર કાપીને અહીંયા આવવાનું, એના કરતાં B માં ઇલેક્ટ્રોન હજી વધુ નજીક જાય કેન્દ્રની, C માં હજી કેન્દ્રની વધુ નજીક જાય. એટલે અહીંયા જેટલી ઉષ્મા વિખેરાય એના કરતાં અહીંયા ઉષ્મા વધુ વિખેરાય, એના કરતાં અહીંયા ઉષ્મા હજી વધુ વિખેરાય. તો વિખેરાતી ઉર્જા આને કહો ડેલ્ટા EGHB. આ EGH હતું A, આ EGH C. તો ત્રણેયમાં મને કયો ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીક જાતો જાય એમ ઉર્જા વધુ ઉત્પન્ન થાય. જો ઇલેક્ટ્રોન જેમ કેન્દ્રની નજીક વધુ જશે તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઝાઝી ઘટી જાય, અને ઇલેક્ટ્રોનની ઉર્જા ઝાઝી ઘટી જાય તો ઉષ્માનો ફેરફાર એટલે કે ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય અહીંયા વધારે મળે. જો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય તમને બતાવું. અહીંયા આ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા EGHA, આટલી ઉર્જાનો ફેરફાર ડેલ્ટા EGHB, બરાબર. અને આ જે ઉર્જાનો ફેરફાર અહીંયા સુધી મળશે, અહીંયા સુધી જુઓ, આ થઈ ગયું ડેલ્ટા EGHC. તો જુઓ ડેલ્ટા EGH એ આટલું હોય, એના કરતા ડેલ્ટા EGHB મોટું છે. જુઓ એના કરતા પણ ડેલ્ટા EGHC મોટું છે. મતલબ કેમાં ઉર્જા વધુ જોવા મળે છે? ઉત્પન્ન કેમાં વધુ થાય છે? C માં. એટલે જેમ પરમાણુનું કદ નાનું એમ ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષા અનંત અંતરેથી કેન્દ્રની વધુ ને વધુ નજીક આકર્ષાય. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક આકર્ષાય એમ તે વધુ ઉર્જા ઉત્પન્ન કરે, અને વધુ ઉર્જા ઉત્પન્ન થાય તે ઉષ્મા છે એને જ કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા. આથી આને આધારે કહી શકાય. બીજી એક રીતે પણ કહી શકું, કદના સંદર્ભે મેં તમને કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ડેલ્ટા EGH ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કદ, પરમાણુનું કદ. પરમાણુનું કદ જેમ નાનું તેમ ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉષ્માનું મૂલ્ય વધારે. પણ મેં કીધું ને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉષ્મા હંમેશા ઉષ્મા ક્ષેપકો જોઈએ. પણ ઇલેક્ટ્રોનનું આકર્ષણ બીજી રીતે વિચારીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીકથી ક્યારે જોડાય? ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીકથી ક્યારે જોડાય? જ્યારે કેન્દ્રનો અસરકારક ધનભાર પણ વધારે હોય. મતલબ કેન્દ્ર જેમ પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષ્યા રાખે એમ ઇલેક્ટ્રોન વધુ ને વધુ કેન્દ્રની નજીક આવે. જેમ ઇલેક્ટ્રોન વધુ ને વધુ કેન્દ્રની નજીક આવે એમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જાય અને બાકીની ઉષ્મા વિખેરિત થઈ જાય ઉર્જા સ્વરૂપે. તો બીજા શબ્દમાં કહીએ તો જેમ ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધુ થાય એમ ઇલેક્ટ્રોન વધુ ને વધુ કેન્દ્રની નજીક આવે એમ ઉષ્મા વધુ ઉત્પન્ન થાય. અને ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફથી વધુ ક્યારે આકર્ષાય? જ્યારે એનો અસરકારક કેન્દ્રીય ધનભાર વધારે હોય. આથી કહી શકાય કે ભાઈ ડેલ્ટા EGH ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ વોલ્યુમ, પણ ડેલ્ટા EGH ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ Z ઇફેક્ટિવ. આ ઉપરાંત ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા એ ધન આયનના સમપ્રમાણમાં હોય અને ઋણ આયનના વ્યસ્ત પ્રમાણમાં હોય.
કેમ કે જેમ ધન વીજભાર હોય એમ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી પોતાની તરફ આકર્ષે ને, અને જેમ ઋણ વીજભાર હોય એમ ઇલેક્ટ્રોનને અપાક કરશે, કેમ કે સમાન વીજભાર ઉત્પન્ન થાય. તો જેમ ધન વીજભાર હશે એમ ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષે ને વધુ ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે ધન વીજભાર દ્વારા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉષ્મા વધુ ઉત્પન્ન થાય. અને ઋણ વીજભાર ઇલેક્ટ્રોનને સરળતાથી ખેંચવા દેતો નથી કેન્દ્રને, કેમ કે ઋણ વીજભાર ઇલેક્ટ્રોનના વીજભારને અપાક કરશે. દાખલા તરીકે મારી પાસે એક M+ છે અને એક M- છે, ઇલેક્ટ્રોનને જોડાવું છે, અહીંયા સરળતાથી જોડાઈ જાય એટલે વધુ ઉષ્મા ઉત્પન્ન થાય. પણ આ ઇલેક્ટ્રોન અહીંયા બિચારો જઈ ન શકે, કેમ કે આનો ઋણ વીજભારિત વીજભાર આને અપાક કરશે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ખૂબ જ મુશ્કેલ હોય, મતલબ કે એમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય ખૂબ ઓછું મળે. આના આધારે કહી શકાય કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે એન્ટર થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્માનું મહત્તમ મૂલ્ય એ જેમ પરમાણુ ધન વીજભારિત હશે, જેમ એનો ધનભાર મોટો તેમનો જેડ ઇફેક્ટિવ મોટું હોય તેમ એનું કદ પણ નાનું હોય. જેમ ધનભાર વધે એમ કદ નાનું છે. અને એમ ઇલેક્ટ્રોન કેન્દ્ર બાજુ તરફ પ્રબળતાથી આકર્ષાય, અને જેમ ઇલેક્ટ્રોન કેન્દ્ર બાજુ પ્રબળતાથી આકર્ષાય એમ વધુ ને વધુ ઉષ્મા ઉત્પન્ન કરે. આથી ડેલ્ટા EGH નું મૂલ્ય મોટું હોય. તો અહીંયા ધન વીજભાર અને ઋણ વીજભારના વ્યસ્ત પ્રમાણમાં, બસ આ પોઈન્ટને ધ્યાનમાં લઈને ચાલવાનું. એટલે પ્રશ્ન 16. ચાલો, તો આને આધારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ. સાંભળજો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ શું થાય? વધે. તો જુઓ અહીંયા લઈએ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. જનરલ એક્ઝામ્પલ આપું છું. કદ શું થતું જાય? વધતું જાય. લિથિયમ કરતા સોડિયમનું કદ મોટું, સોડિયમ કરતા પોટેશિયમનું કદ મોટું, પોટેશિયમ કરતા રૂબિડિયમનું કદ મોટું, રૂબિડિયમ કરતા સીઝિયમનું કદ મોટું. જેમ કદ વધે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉષ્માનું મૂલ્ય ઘટે. આથી કહી શકાય કે ઉપરથી નીચે તરફ આવો. બીજી રીતે તમે વિચારી શકો ને કે જેમ પરમાણુનું કદ મોટું હોય એમ ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે. કદ મોટું હોય ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે. આ કદ નાનું છે, ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્ર નજીક આવે. જેમ પરમાણુનું કદ મોટું તેમ ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેશે. જેમ ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દીકરાઓ દૂર રહેશે ને, સાંભળજો, જેમ ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેશે એમ એ ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ ઓછું હોય. અને ઇલેક્ટ્રોન પર આકર્ષણ ઓછું હોય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો ઇલેક્ટ્રોનની ઉર્જા મોટી હોય. મતલબ ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું હોય તો ઉષ્મા પણ ઓછી ઉત્પન્ન થાય. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ ને વધુ નજીક આકર્ષાતો હોય એમ વધુ ઉષ્મા ઉત્પન્ન થાય. મતલબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વધુ, એન્થાલ્પી વધુ ક્યારે હોય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ક્યારે હોય? જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક આવે. તો અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક રહે કે સીઝિયમમાં, લિથિયમમાં ને? તો કહી શકાય સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ને એમ ડેલ્ટા EGH મૂલ્ય ઘટતું જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. ઇવન આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે, કેમ કે આયનીકરણ ઉર્જા ઉષ્મા શોષક છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉષ્મા ક્ષેપક છે. હવે આપણે આવર્તમાં વાત કરીએ. તો જુઓ, તો સમૂહમાં વાત કરી ગયા. હવે આવર્તમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા, આમાં અપવાદરૂપતા વધુ જોવા મળશે. આવર્તમાં ડેલ્ટા EGH. દાખલા તરીકે મારી પાસે લિથિયમ છે, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. ચલો, ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો આ છે 2s1. આગળ નિષ્ક્રિય વાયુ હિલિયમ, એ લખતો નથી. આ 2s2, આ 2s22p1, આ 2s22p2, આ 2s22p3, આ 2s22p4, આ 2s22p5 અને 2s22p6. આમાં તમને 3 તત્વો એવા મળશે કે જેની ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે. સાંભળજો, એક બેરેલિયમ, એક નાઇટ્રોજન અને એક નિયોન સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે. કેમ? કારણ લખી શકું ભાઈ. આ બાહ્ય કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ
હોવાથી સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે. કોણ? બેરેલિયમ. એટલે આનો ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો હતો આયનીકરણ ઉર્જામાં, લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. નાઇટ્રોજનની વાત કરું. બાહ્ય અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના ને કારણે સ્થાયી ઇલેક્ટ્રોન રચના. ચાલો, અને અહીંયા નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુ હોય તો સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન રચના તો સ્થાયી જ હોય, કેમ કે બાહ્ય કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય 2s અને 2p2. આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા, ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ. તો જેમ મેં કીધું ને, Z ઇફેક્ટિવ વધે એમ ડેલ્ટા EGH વધે, અને ઇવન જેમ કદ ઘટે એમ ડેલ્ટા EGH વધે. તો કદની વાત કરું દીકરાઓ, તો ચાલો આપણે કદ ડ્રો કરીએ. તો ધારો કે લિથિયમનું કદ આવડું છે મારી પાસે, તેના કરતાં બેરેલિયમનું કદ સેજ નાનું હોય, એના કરતાં બોરોનનું કદ નાનું હોય, એના કરતાં કાર્બનનું કદ નાનું હોય, એના કરતાં નાઇટ્રોજનનું કદ નાનું હોય, એના કરતાં ઓક્સિજનનું કદ નાનું હોય, અને એના કરતાં ફ્લોરિનનું કદ નાનું હોય. અને જેમ કદ ઘટે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા વધવી જોઈએ. આ એક નિયમ છે ને. તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ, તમે સાંભળજો. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ડેલ્ટા EGH નું મૂલ્ય વધે. શું કરવાને ભાઈ? એટલે કે વધુ ઉષ્મા ઉત્પન્ન થતી જાય. સૌથી વધુ ઉષ્મા ઉત્પન્ન કરશે આ સમૂહમાં, આવર્તમાં ફ્લોરિન. કેમ કે એની ઇલેક્ટ્રોન આકર્ષકતા વધારે છે, કદમાં સૌથી નાના છે. અને મેં પહેલા કીધું ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. જો મેં અહીંયા લખી દીધું છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે, પણ અપવાદ સ્વરૂપે, સાંભળજો, અપવાદ સ્વરૂપે બેરેલિયમ, નાઇટ્રોજન અને નિયોન. નિયોનને મૂકો તડકે, નિયોન સિવાય આને બધા જ ઉમદા વાયુ. આ પણ કહેવું જોઈએ. બેરેલિયમ, નાઇટ્રોજન અને ઉમદા વાયુ જેવા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઉષ્મા ક્ષેપક નહીં પરંતુ ઉષ્મા શોષક હોય છે. મતલબ આ મારા બેટા ઉષ્મા શોષણનું કામ કરે. એક તો ઇલેક્ટ્રોન નાખવાનો, સામે પાછી ઉષ્મા નાખવાની. આવું થોડી ને હોય. ખરેખર ઉષ્મા શોષક પ્રક્રિયા ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો ઉષ્મા શોષક પ્રક્રિયા આવે, અને ઇલેક્ટ્રોન ઉમેરાવાનો હોય ત્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા આવે. પણ આ ત્રણ તત્વો ઓમાય નડતા હતા. આયનીકરણમાં અપવાદરૂપ આવ્યો હતો. જો બેરેલિયમ બોરોનમાં બેરેલિયમ વધી ગયો આયનીકરણ ઉર્જામાં, નાઇટ્રોજન ઓક્સિજનમાં નાઇટ્રોજન વધી ગયો. અહીંયા લક્ષણ બતાવ્યા કે ભાઈ બેરેલિયમ, નાઇટ્રોજન અને નિષ્ક્રિય વાયુ સિવાયના તત્વો ઉષ્મા ક્ષેપક હોય. આ ત્રણ તો ઉષ્મા શોષક જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે. મતલબ આ તત્વો માટે ડેલ્ટા EGH હોય ને એનું મૂલ્ય ધન મળે, પોઝિટિવ. તમને એમ થાય કેમ? ચોખવટ કરી. જો કારણ કે બેરેલિયમની બાહ્ય કક્ષા 2s2 છે. હવે બેરેલિયમની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના 2s2 છે, એટલે સ્થાયી થયો. સ્થાયી હોવાથી એક ઇલેક્ટ્રોન ઉમેરવા મુશ્કેલ હોવાથી ઉષ્મા શોષક પ્રક્રિયા આપે. મતલબ ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવો ઉષ્મો શોષક. મતલબ આમાં તો કેવું છે કે બેરેલિયમ એવો છે કે ભાઈ આપણી બાહ્ય કક્ષા 2s2 છે, આપણે સ્થાયી થઈ ગયા. હવે આપણે કોઈની ઇલેક્ટ્રોન દેહી નહીં, કોઈના ઇલેક્ટ્રોન લેહી નહીં. પણ તમારી ઇલેક્ટ્રોન ધરાર નાખવો હોય તો કેવું પડે, લાંચ આપે, એ બેરેલિયમ મારું ઇલેક્ટ્રોન લઈ લે ને, હું તને સામે ઉર્જા આપીશ. આનું કામકાજ, આ ત્રણનું કામકાજ સ્વિસ બેંક જેવું છે. બધા નિષ્ક્રિય વાયુ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને બેરેલિયમ અને નાઇટ્રોજન એનું સ્વિસ બેંક જેવું ખાતું છે. સ્વિસ બેંક જનરલી કેવું હોય કે નોર્મલ બેંક હોય ને એમાં તમે રૂપિયા મૂકો ને તો સામે તમને વ્યાજ આપે. સ્વિસ બેંકમાં કેવું હોય કે તમે એમાં રૂપિયા મૂકો ને તો તમારે રૂપિયા સાચવવા માટેનું તમારે એને ઉલટાનું સામું વ્યાજ ભરવું પડે. હું એમાં 500 કરોડ રૂપિયા મૂકું તો મારે 500 કરોડ સ્વિસ બેંક સાચવે છે, એટલે મારે 500 કરોડનું વ્યાજ ચૂકવવું પડે. આ રૂલ છે સ્વિસ બેંકનો. એટલે આનું ખાતું સ્વિસ બેંક જેવું છે. એક તો ઇલેક્ટ્રોન દેવાનું અને સામે ઉર્જા દેવાની, ઇલેક્ટ્રોન એન્ટર થાય એટલે.
અને આ નિષ્ક્રિય વાયુ જે આ નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન અને બેરિલિયમ આ ત્રણ એવા છે કે જેમાં ઇલેક્ટ્રોનનો ઉમેરો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉષ્મા ક્ષેપક નથી, ઉષ્મા શોષક છે. જનરલી સામાન્ય રીતે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય એટલે ડેલ્ટા એચ કેવું થઈ જાય, નેગેટિવ હોય. પરંતુ આ અપવાદરૂપ છે. શું કરવાને? બેરિલિયમ ઇલેક્ટ્રોન રચના 2s2 છે, સ્થાયી છે. ઇવન નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 અહીંયા હિલિયમ હતો, હિલિયમ 2s2 2p3 બાહ્ય કક્ષામાં p કક્ષક અર્ધપૂર્ણ હોવાથી સ્થાયી છે. આથી ઉષ્મા શોષક પ્રક્રિયા આપે. ઇવન નિયોન કે એના જેવા અન્ય નિષ્ક્રિય વાયુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે. કેમ ભાઈ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે? કેમ કે ઓલરેડી ns2np6 એટલે 2s2 2p6 નિયોન માટે, 3s2 3p6 આર્ગોન માટે, પણ ટૂંકમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે નિષ્ક્રિય વાયુ હોવાથી તે ઉષ્મા શોષક પ્રક્રિયા આપે. કઈ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ પ્રક્રિયા. એટલે ખાસ ધ્યાન રાખજો, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક વધે, ઉષ્મા ક્ષેપક વધે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જમણી બાજુ જતા ડેલ્ટા EGH નું મૂલ્ય વધે, એમાં ખોટું નથી કાંઈ. ઉપરથી નીચે આવો ડેલ્ટા EGH નું મૂલ્ય ઘટે, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ડેલ્ટા EGH નું મૂલ્ય વધે, એમાં કાંઈ ખોટું નથી. કેમ કે કદ વધે પણ તો આ ત્રણ લક્ષણ અલગ બતાવે. હવે દીકરાઓ અત્યારે આપણે મેં એ ચર્ચા કર્યા કે ભાઈ કોણ ઉષ્મા શોષક બતાવે છે અપવાદરૂપ. જનરલ ટ્રેન્ડ એવો લેખો કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે, એમાં કાંઈ ખોટું નથી. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. પણ અપવાદરૂપ કોણ થયા? બેરિલિયમ, નાઇટ્રોજન અને નિયોન એટલે કે નિષ્ક્રિય વાયુ બધાય, નિયોન અને એના સિવાયના બધા નિષ્ક્રિય વાયુ કે જે ઉષ્મા ક્ષેપક નથી આપતા, ઉષ્મા શોષક આપે. જે હું વારંવાર એટલે કહું છું કે તમારા મગજમાં બેસાડવું જરૂરી છે, MCQમાં પૂછાઈ શકે. તો હવે આવર્ત માટે, આવર્તમાં એમાં સ્પેશિયલી આવર્ત નંબર 2 માટે ડેલ્ટા EGH નું જો મૂલ્ય લખવું ને તો આવું લખી શકું. જો નિયોન, નાઇટ્રોજન અને બેરિલિયમ આ ઉષ્મા શોષક પ્રક્રિયા. ચાલો એના પછી આવશે ફ્લોરિન, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન તો આવશે નહીં કેમ કે નાઇટ્રોજન આમાં એન્ટર થઈ ગયું. એ કાર્બન, બોરોન, બેરિલિયમ નહીં આવે, લિથિયમ. આ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે ઉષ્મા ઉત્પન્ન કરે, આથી આનું ડેલ્ટા EGH નું મૂલ્ય આવશે <0 એટલે કે ઋણ. જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય તો પ્રક્રિયા ઉષ્મા ઉત્પન્ન કરશે, ઉષ્મા શોષણ કરશે એટલે ડેલ્ટા EGH <0 એટલે ધન, કેમ કે આમાં ઉષ્મા આપવી પડે. એટલે આમાં ઉષ્મા ઉમેરાય ક્યારે? ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય ત્યારે. જ્યારે આમાં ઉષ્મા દૂર થાય, ઉત્પન્ન થાય, એટલે ઉત્પન્ન થાય એવું લખી શકે, ઉત્પન્ન થાય. અને આમાં ઉષ્મા ઉમેરાય નહીં, ઉમેરવી પડે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ માટે. રેડી? તો ચાલો હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય ત્યારે એક જનરલ ટ્રેન્ડ બોલી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ત્યારે આયનીકરણ ઉર્જા ઘટે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઘટે. કેમ કે આયનીકરણ ઉર્જા ઉષ્મા શોષક હોય જે ઘટે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઉષ્મા ક્ષેપક હોય ઘટે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ લિથિયમથી નિયોન બાજુ તો એ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ આયનીકરણ ઉર્જા વધે અને કદ નાનું થતું જતું હોવાથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા જે ઉષ્મા ક્ષેપક છે એ પણ વધે. અપવાદ સ્વરૂપે 3 બેરિલિયમ, નાઇટ્રોજન અને બધા નિષ્ક્રિય વાયુ એ બધા ઉષ્મા શોષક પ્રક્રિયા આપે. પણ હજી હવે આપણે એ જોવાનું છે કે જ્યારે તત્વો ઇલેક્ટ્રોન મેળવે અને તેના પર વીજભાર ઉત્પન્ન થાય. આ તો પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરી ગયા પ્રથમ. પરંતુ ઋણ વીજભારિત બને અને પછી એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન એડ કરવાનું થાય ત્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું ફેરફાર થાય એક એ ચર્ચા કરીએ. અને બીજું અપવાદરૂપ કેસ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો આયનીકરણ ઉર્જા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઘટે ને, તો ફ્લોરિન કરતા ક્લોરિન અને ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. શા માટે એની ચર્ચા કરીએ. ચાલો દીકરાઓ હજી એક મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈએ કે સમૂહ નંબર 16 અને સમૂહ નંબર 17. કેમ કે નોર્મલ આપણે હમણાં એવો ટ્રેન્ડ જોઈ ગયા
કે ભાઈ આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ આવીએ ત્યારે આયનીકરણ ઉર્જા તો ઘટે, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા કે જે ઉષ્માક્ષેપક છે એ પણ ઘટે. એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ કદના વધારાને કારણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિથી ઉત્પન્ન થતી ઉષ્માનું મૂલ્ય ઘટતું જાય, કેમ કે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ઘટતું જાય. પ્રેક્ટિકલી સમજી શકીએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિનમાં વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપરથી નીચે તરફ જાવ એમ ઘટે, તો ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી થવી જોઈએ કહું છું, હોય કે નહીં ખબર નહીં. અને ઓક્સિજન કરતા સલ્ફર કે જેની નીચે આવે છે સમૂહમાં, તો ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું થવું જોઈએ. પણ પ્રેક્ટિકલી અપવાદ સ્વરૂપે ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતા વધુ છે. એઝ ઇટ ઇઝ સમૂહ નંબર 16 માં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજન કરતા વધુ છે. મતલબ આ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહું છું, એક ઇલેક્ટ્રોન ઉમેરાવાની વાત છે. તમને એમ થાય સર એવું કેમ? એનું હું તમને કારણ કહું. હું જો અહીંયા ફ્લોરિન પરમાણુ દોરું ને, ફ્લોરિન સાંભળજો, ફ્લોરિન તો આ પરમાણુનું કેન્દ્ર છે, એની ફરતે પહેલી કક્ષા અને બીજી કક્ષા, બે કક્ષા છે. હવે પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ફ્લોરિનમાં કેટલા છે? 2. ચાલો આ 1 અને આ 2. બીજી કક્ષામાં ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન કેટલા છે? તો કે 1 2 3 4 5. મતલબ તમે જોશો કે જો ફ્લોરિનમાં હું 1 ઇલેક્ટ્રોન ઉમેરું અને F- બનાવું, શું બનાવું? F-, ત્યારે આ ઇલેક્ટ્રોનનો જો F- માં ઉમેરો કરવામાં આવે ને ત્યારે ઉમેરાતો ઇલેક્ટ્રોન વધુ અપાકર્ષાય. ખરેખર ફ્લોરિન કદમાં નાનું છે એટલે ઇલેક્ટ્રોનને તો ફ્લોરિન પ્રબળતાથી અપાકર્ષતું હશે. અને ઇવન ફ્લોરિનની વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની તીવ્રતાનું મૂલ્ય. ફ્લોરિન છે એ તો વધુ વિદ્યુત ઋણીય છે, આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણી. ફ્લોરિન તો તાકાત સાથે ઇલેક્ટ્રોનને આકર્ષતું હશે, ફ્લોરિનનું કેન્દ્ર પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષતું હશે, પણ ફ્લોરિનનું કેન્દ્ર ભલે ને પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે પણ એ ઇલેક્ટ્રોન તોય એટલી સરળતાથી એન્ટર નહીં થઈ શકે, કેમ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ નહીં. ફ્લોરિન ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધુ ખરી, પણ ઇલેક્ટ્રોન સરળતાથી એન્ટર નહીં થઈ શકે, કેમ કે ફ્લોરિનના એને હેરાન કરશે ઇલેક્ટ્રોન. કેમ? તો ફ્લોરિનમાં ઉમેરાતો જે આ ઇલેક્ટ્રોન છે એ વધુ અપાકર્ષણ અનુભવે, કારણ કે સાંભળજો, કારણ કે ફ્લોરિનની બાહ્ય કક્ષા છે 2 અને બીજી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાઈ શકે? 8. હવે આમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન ઉમેરાય. હવે ઓલરેડી ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9, એટલે ઇલેક્ટ્રોન 1s2 2s2 ને 2p5. 8 ઇલેક્ટ્રોન ઉમેરાય, 7 ઇલેક્ટ્રોન ઓલરેડી ભરેલા છે, તો મતલબ ઉમેરાતા 8મો ઇલેક્ટ્રોન, આ 7 ઇલેક્ટ્રોન ઓલરેડી છે. હવે 8મો ઇલેક્ટ્રોન છે ને વધુ ગીચતા અનુભવે, કેમ કે કદ નાનું ને, આથી કહી શકાય 7 ઇલેક્ટ્રોન છે એટલે નાના કદ ધરાવતા ફ્લોરિનના કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન ગીચતા વધે. એટલે જેને કહેવાય ને ઇલેક્ટ્રોન ગીચતા વધે એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી પણ વધે. આથી કેમ કે બાહ્ય કક્ષા કઈ છે? માત્ર બીજી. હવે એમાં હમાય આખા 8, 7 તો ભરાયેલા છે, એટલે 8માં ઇલેક્ટ્રોન એન્ટર થવામાં બળ પડે, ગીચતા વધે. આથી ઉમેરાતો ઇલેક્ટ્રોન આંતરિક ઇલેક્ટ્રોન દ્વારા વધુ અપાકર્ષણ અનુભવે. અને વધુ અપાકર્ષણ અનુભવે એટલે એટલી તીવ્રતાથી એન્ટર થઈ શકે નહીં, અને એટલી તીવ્રતાથી એન્ટર થઈ શકે નહીં એટલે જોઈ એવી ઉર્જા ઉત્પન્ન થાય નહીં. રેડી? અનુભવે. આથી ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય જરૂર કરતા ઓછું જણાય. ક્લોરિનમાં કેમ એવું નથી? તો તમને ક્લોરિનનું કહું. ચાલો, ક્લોરિનનો પરમાણુનું કેન્દ્ર છે, પરમાણુ ક્રમાંક છે ક્લોરિનનો 17. તો આ પહેલી કક્ષા,
આ બીજી કક્ષા અને આ ત્રીજી કક્ષા. હવે ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p6 3s2 ને 3p6 3d ખાલી 3d 0 d માં 10 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા હોય. હવે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. 2 1 2 3 4 5 6 7 8. ત્રીજી કક્ષામાં અત્યારે કેટલા છે? ટોટલ સમાઈ શકે 18 d ના 10 પણ છે અત્યારે ખાલી 8. 1 2 3 4 5 6 7 અને 8 આટલી જગ્યા ખાલી. તો કહી શકાય કે ક્લોરીનની બાહ્ય કક્ષા 3 છે જે કુલ 18 ઇલેક્ટ્રોન સમાવી શકે. 18 ઇલેક્ટ્રોન સમાવી શકે. ત્રીજી કક્ષામાં વધુ કેટલા? વધુ આના 10 ગણો તો 18 સમાવી શકે. પણ અત્યારે છે કેટલા? પરંતુ તેની ત્રીજી એટલે કે બાહ્ય કક્ષામાં માત્ર 7 ઇલેક્ટ્રોન છે. ક્યાં 7? 1 2 3 4 5 6 7 8મો તો હજી ઉમેરાવાનો છે. જો 6 ને 2 8 એમાં p5 17 છે ને, તો 8મો તો ઉમેરાશે. મતલબ 7 છે તથા 7 છે એટલે 11 ઇલેક્ટ્રોન ની જગ્યા ખાલી છે. આથી આ ક્લોરીનમાં જે ઇલેક્ટ્રોન ઉમેરાવાનો છે એ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનની જેમ વધુ અપાકર્ષણ અનુભવે નહીં, કેમ કે અંદર ગીચતા નથી. આથી ક્લોરીનના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ગીચતા ઓછી જોવા મળે. આથી ઉમેરાતા ઇલેક્ટ્રોન દ્વારા વધુ ઉષ્મા ઉત્પન્ન થાય. એટલે કહી શકાય જો ફ્લોરીનનો આ ઇલેક્ટ્રોન વધુ ગીચતા અનુભવતો હોય, અંદર અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધારે કેન્દ્રની ફરતે હાકડ મોકળ. જ્યારે અહીંયા કેન્દ્રની ફરતે 7 ઇલેક્ટ્રોન સમાણા છે, 11 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી છે કેન્દ્રની ફરતે, એટલે ગીચતા ન હોય, કેમ કે ઉમેરાનો ઇલેક્ટ્રોન છે ત્રીજી કક્ષામાં દાખલ થવાનો. એટલે અહીંયા જગ્યા જ પડી છે, ઇલેક્ટ્રોન ઉમેરાતો હશે તો જેવો આ ઇલેક્ટ્રોન અહીંયા બિચારાને તકલીફ પડતી હોય એન્ટર થવામાં, એવા ક્લોરીનના ઇલેક્ટ્રોનને એન્ટર થવામાં તકલીફ ન પડે. એટલે ક્લોરીનનો ઇલેક્ટ્રોન એટલું અપાકર્ષણ આંતરિક ઇલેક્ટ્રોન દ્વારા નહીં અનુભવતો હોય જેટલું આ ફ્લોરીનનો ઇલેક્ટ્રોન અનુભવતો હશે. એટલે અપવાદ સ્વરૂપે ઉષ્મા ઉત્પન્ન વધુ થવી જોઈએ ફ્લોરીનમાંથી, પણ નીકળે છે ક્લોરીનમાંથી, કારણ કે ફ્લોરીનમાં અપાકર્ષણ વધુ થાય આંતરિક ઇલેક્ટ્રોન દ્વારા. આથી આ રીઝનને કારણે કહી શકાય કે માટે ડેલ્ટા EgH1 ફ્લોરીન કરતા ડેલ્ટા EgH1 ક્લોરીનનું વધુ. આવી જ રીતે ઓક્સિજનમાં ઈ જ થાય. ઓક્સિજન, સલ્ફર અને સેલેનિયમ વાળું. સમૂહ નંબર 16 ની વાત કરીએ ને દીકરાઓ, સમૂહ નંબર 16 માટે આની જેમ જ ઓક્સિજન ડેલ્ટા EgH1 ઓફ ઓક્સિજન ઇઝ લેસ ધેન ડેલ્ટા EgH1 ઓફ સલ્ફર. કેમ? તો અહીંયા 2s2 2p4 ઉમેરાતો ઇલેક્ટ્રોન વધુ ગીચતા અનુભવે, કેમ કે બાહ્ય કક્ષા બીજી રહી. બાહ્ય કક્ષામાં ટોટલ છે 6, સમાવાના છે ખાલી 8, એટલે થોડી ગીચતા વધુ જોવા મળે. નો ડાઉટ આ ઇલેક્ટ્રોન જેવી ગીચતા નહીં અનુભવે, થોડીક ઓછું અપાકર્ષણ અનુભવે ઓક્સિજનમાં ફ્લોરીન કરતા. પણ તોય ફ્લોરીનની સંયોજકતા કક્ષામાં સમાઈ શકે બીજી કક્ષામાં 8 છે, ટોટલ 4 ને 2 6. તો હવે 2 જ ઇલેક્ટ્રોનની જગ્યા છે, એમાં 1 ઇલેક્ટ્રોન આવતો હોય તો થોડુંક અપાકર્ષણ અનુભવે. જ્યારે સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16, એટલે બાહ્ય કક્ષા હોય 3s2 3p4, તો 3d ખાલી. તો જેમાં 11 ઇલેક્ટ્રોનની જગ્યા છે, એમાં 12 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી હશે, એટલે ઉમેરાતો ઇલેક્ટ્રોન ગીચતા અનુભવતો નથી તથા ઓછો અપાકર્ષણ અનુભવે. જ્યારે અહીંયા આંતરિક ઇલેક્ટ્રોન દ્વારા ઉમેરાતો ઇલેક્ટ્રોન વધુ અપાકર્ષણ અનુભવે.
હવે જો આનો ઉમેરાતો ઇલેક્ટ્રોન વધુ અપાકર્ષણ અનુભવતો હોય તો આમાં ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જેટલી ઇલેક્ટ્રોન એન્ટર કરવામાં જેટલી ઉર્જા ઉત્પન્ન થાય એના કરતા આમાં ઇલેક્ટ્રોન એન્ટર કરવામાં ઉષ્મા વધુ ઉત્પન્ન થાય. એટલે એમ કહી શકાય કે ભાઈ ઓક્સિજન હોય એમાં એક ઇલેક્ટ્રોન નાખો અને O- બને ને આનો ડેલ્ટા EgH1 ઓફ ઓક્સિજન થાય એના કરતા સલ્ફરમાં એક ઇલેક્ટ્રોન નાખો અને S- બને આનો ડેલ્ટા EgH1 ઓફ સલ્ફર વધી જાય. અને આના પ્રેક્ટિકલ મૂલ્ય તમે જોવો તો એ ગાણિતીય રીતે ડેલ્ટા EgH ઓફ સલ્ફર ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા EgH ઓફ ઓક્સિજન થાય. સેમ હિયર આમાં એવું થયું, ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન ઉમેરવામાં ગીચતા અનુભવે આંતરિક ઇલેક્ટ્રોન રચનાને કારણે. આથી અપવાદ સ્વરૂપે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, પણ અપવાદ સ્વરૂપે ફ્લોરિન કરતા ક્લોરીન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા વધારે અને ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા વધારે. તો હું સિક્વન્સ લખવા બેસું સમૂહ નંબર 17 માટે, પેલા સમૂહ નંબર 16 માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ડેલ્ટા EgH1 હો 1 કહું છું. હજી એક એક ઇલેક્ટ્રોન નાખવાની વાત કરું, 2-3 ઇલેક્ટ્રોનની વાત નથી કરતો, ત્યારે શું થાય હમણાં જોશું. તો સૌથી વધુ આવશે Cl, પછી આવશે ફ્લોરિન, પછી આવશે બ્રોમિન અને પછી આવશે આયોડિન. આ યાદ રાખજો. ઇવન આઈ એમ સોરી, આ તો સમૂહ નંબર 16 માટેની વાત છે, આઈ એમ વેરી સોરી. તો સલ્ફર, પછી આવશે ઓક્સિજન, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. સમૂહ નંબર 17 માટે MCQ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ આ બધી સિક્વન્સ. સમૂહ નંબર 17 માટે સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીન, પછી ફ્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. એટલે ધ્યાન રાખજો, અપવાદરૂપ કેસ અહીંયા બન્યો. હાલો રેડી? તો ચાલો હવે આ તો આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ચર્ચા કરી ગયા. જેમ આયનીકરણમાં પ્રથમ આયનીકરણ ને દ્વિતીય આયનીકરણ લેતા, તો આમાં પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ને દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની ઘટનામાં શું જોવા મળે તો એની ચર્ચા કરીએ. સૌ દીકરાઓ નેક્સ્ટ મુદ્દો જોઈએ કે કોઈ પણ તત્વની દ્વિતીય કે તૃતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મોટા ભાગે ઉષ્મા શોષક જ હોય છે. ઉષ્મા શોષક હોય, ઉષ્મા ક્ષેપક નહીં. જનરલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઉષ્મા ક્ષેપક હોય, પણ પ્રથમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા પ્રથમ, કેમ કે ખાલી એક ઇલેક્ટ્રોન ઉમેરવાનો થાય ને ન્યુટ્રલ એલિમેન્ટમાં, તટસ્થ તત્વોમાં. સાંભળજો, એ હું અહીંયા લખી નાખો જી. તટસ્થ તત્વ હોય અને એમાં ખાલી એક જ ઇલેક્ટ્રોન ઉમેરવાનો થાય અને તત્વને કહી દઉં હું A, તો એ A- બને અને વત્તા ઉષ્મા ઉત્પન્ન થાય, એટલે આ થાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ડેલ્ટા EgH લેસ ધેન 0, કેમ કે ઉત્પન્ન થઈ ને એટલે આમાંથી ઓછી થઈ. કેટલી ઓછી થઈ? જેટલી અહીંથી દૂર થઈ. પણ આમાં અપવાદ થયું. ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા પ્રથમ ડેલ્ટા EgH ફર્સ્ટ, એટલે કે હંમેશા ઉષ્મા ક્ષેપક હોય, એ આપણે હમણાં જોઈ ગયા. પણ એમાં અપવાદ કોણ હતું? કે એમાં અપવાદ આવ્યા હતા બેરેલિયમ, નાઇટ્રોજન અને નિષ્ક્રિય વાયુ. અને એ જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં આ બધા કેવા હતા? તો કે ઉષ્મા ક્ષેપક હતા. અરે યાર સોરી, ઉષ્મા શોષક હતા, કેમ કે બાકી બધે ઉષ્મા ક્ષેપક હોય, આ એક હતા એ ઉષ્મા શોષક હતા. પરંતુ કોઈ પણ તત્વની દ્વિતીય કે તૃતીય આયનીકરણ કરો ને ત્યારે પણ એ ઉષ્મા શોષક જ બને. ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એક તત્વ છે X માઇનસ, ઋણ વીજભાર ઓલરેડી છે હો, એટલે એક ઇલેક્ટ્રોન તો એન્ટર કરી દીધો. પેલો એક કામ કરું, તટસ્થ લઈ લો, X વત્તા એક ઇલેક્ટ્રોન, તો એ બને X માઇનસ. તો આ થઈ ગયું ઉષ્મા ક્ષેપક, ઉષ્મા ઉત્પન્ન થશે. પરંતુ X માઇનસમાં ઇલેક્ટ્રોન નાખો તો આ ડેલ્ટા EgH1 હતું. હવે હજી એક ઇલેક્ટ્રોન નાખો તો X -2 થશે, તો આ ડેલ્ટા EgH2 થઈ જશે લેસ ધેન 0, ગ્રેટર ધેન 0, એટલે ઉષ્મા શોષક. કેમ ભાઈ? કારણ કે ઓલરેડી ઋણ વીજભાર આવી ગયો હોય તત્વ ઉપર અને તમે આ ઇલેક્ટ્રોન એન્ટર કરો એટલે આ ઇલેક્ટ્રોન શું કરે? અપાકર્ષણ અનુભવે કે નહીં? અને અપાકર્ષણ અનુભવે એટલે સ્વાભાવિક છે ઇલેક્ટ્રોન સરળતાથી એન્ટર થાય નહીં. પણ તમારે તોય ધરાર નાખવો હોય તો ધરાર નાખો તો સામે ઉષ્મા દેવી પડે. બાકી અપાકર્ષણનો વિરોધ કરવા માટે તમારે સામે બહારથી ઉર્જા આપી અને અપાકર્ષણનો વિરોધ કરી અને એને એપ્લાય કરવો પડે.
આથી મોટા ભાગે દ્વિતીય કે તૃતીય આયનીકરણ એન્થાલ્પી હોય ને એ ઉષ્મા શોષકો છે. માનો કે અહીંયા મારી પાસે x-2 છે ને, હજી એક ઇલેક્ટ્રોન નાખું તો x-3 બને. આ ડેલ્ટા EgH3 હોય એ પણ ગ્રેટર ધેન 0 જ હોય. એટલે કે ઓક્સિજન માઇનસ માંથી O-2 બનાવવા માટે જે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, એવી રીતે નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજનમાં એક ઇલેક્ટ્રોન ઉમેરો ને N- બને, પછી એમાં હજી એક ઇલેક્ટ્રોન નાખો તો N-2 બને, હજી એક ઇલેક્ટ્રોન નાખો તો N-3 બને. ઇન શોર્ટ કહીએ તો નાઇટ્રોજનમાં તમે N-3 બનાવવાની કુલ પ્રક્રિયા જોવો તો એ ઉષ્મા શોષક જ થાય, ઉષ્મા ઉમેરો કરવો પડે. આથી કહી શકાય ઓક્સિજનની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્મા શોષક હોય. એવી રીતે O-2, N-3, C-4 આવા આયનો બનાવવા માટેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઊર્જા ઉષ્મા શોષક હોય એટલે એમાં એ ઊર્જા આપવી પડે. કેમ ભાઈ આપવી પડે? એનું કારણ તો તમને કીધું કે જેમ ઋણ વીજભાર વધતો જાય પરમાણુ ઉપર અને નવો ઇલેક્ટ્રોન એન્ટર કરવો હોય તો પરમાણુમાં જે ઋણ વીજભાર આયન હોય એ નવા ઇલેક્ટ્રોનને એટલો પ્રચંડ અપા કરશે કે એ ઇલેક્ટ્રોન આવવા રાજી જ ન હોય. તમારે ફરજિયાત એને કેવું પડે તું ભાઈ નિરાશ રાખ, તારે એન્ટર થવાનું જ છે. આ ઇલેક્ટ્રોન કે આપણે કેમ જાવું, મને આ બધા અપા કરશે, તો કે મુંજામાં બહારથી ઊર્જા આપી આના અપાકર્ષણનો વિરોધ કરું એટલે તું આવતો રહેજે. મતલબ ઇલેક્ટ્રોન ગીચતા અનુભવતો હોય અને આંતરિક ઇલેક્ટ્રોન દ્વારા અપાકર્ષણ અનુભવતો હોવાને કારણે દ્વિતીય કે તૃતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઊર્જા ઉષ્મા શોષક હોય. ચાલો રેડી. હવે આપણે આ પોઈન્ટ તો જોઈ ગયા, તો હવે આપણે જનરલ ટ્રેન્ડ લઈએ મેટાલિક નોન મેટાલિક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા અને આયનીકરણ ઉર્જાના સંદર્ભમાં. જનરલ એક હિન્ટ લઈએ તો હું અહીંયા લખી દઉં, તમને ખાસ ધ્યાન રાખજો. હું અહીંયા લખું છું લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. અહીં લખું છું બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ નિષ્ક્રિય વાયુ. અહીંયા હોય હિલિયમ, અહીંયા આર્ગોન, અહીંયા ક્રિપ્ટોન, અહીંયા ઝેનોન, અહીંયા રેડોન, અહીંયા ક્લોરિન, અહીંયા બ્રોમિન, અહીંયા આયોડિન, એસ્ટેટિન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. હવે હું શું કરીશ, જો આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ આવીએ ને, સાંભળજો ખાસ, એમ કદ વધે પછી આયનીકરણ ઉર્જા ઘટે. જોજો ખાસ, જેટલે આપણે પોઈન્ટ જોઈએ એની ચર્ચા કરી. કદ વધે, આયનીકરણ ઉર્જામાં ઘટાડો થાય, ધાતુ ગુણ વધે કેમ કે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકાય કદ વધે એટલે, અધાતુ ગુણ ઘટે, અધાતુ ગુણ ઘટે. પછી હજી નીચે તરફ આવો તો ડેલ્ટા EgH પણ ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા પણ ઘટે. એઝ ઇટ ઇઝ ડાબી બાજુથી આપણે જમણી બાજુ તરફ જઈએ આવર્ત કોષ્ટકમાં તો આ જ વસ્તુ અહીંયા એપ્લાય કરીએ તો આમાં કદ ઘટે, ડેલ્ટા IH વધે, ધાતુ ગુણ ઘટે. પછી અહીંયા લખું છું અધાતુ ગુણ વધે, ડેલ્ટા EgH નું મૂલ્ય વધે. ચાલો 5 મુદ્દા લખ્યા, પણ અપવાદરૂપ કેસીસ જોવા પડશે. આમ ડાબી બાજુ જમણી બાજુ ઉપરથી નીચે ગયા તો આના કરતા વિપરીત છે એ નીચેથી ઉપર આવો ત્યારે થાય, આના કરતા વિપરીત જમણી બાજુથી ડાબી બાજુ આવો ત્યારે થાય. આ સમજી શકો છો, પણ અપવાદરૂપ કેસ જરૂર લખવા પડશે. આ બેમાં આ બધામાં એટલે કે નીચે પણ કન્ટિન્યુઅસલી આ બધામાં
ડેલ્ટા IH1 માં અપવાદરૂપતા જોવા મળે. પ્રથમ આયનીકરણ ઉર્જા, કેમ કે પ્રથમ આયનીકરણ ઉર્જા ખરેખર આમ વધવી જોઈએ ને આયનીકરણ ઉર્જા, પણ ઉલટાનું આ બધામાં આવું થાય. એઝ ઇટ ઇઝ અહીંયા પણ તમને આવું જોવા મળશે. પ્રથમ આયનીકરણ ઉર્જામાં આ બધામાં નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર કરતા પ્રથમ આયનીકરણ ઉર્જા વધારે. ડેલ્ટા IH1 શું કરવાને યાદ કરવાની? સ્થાયી ઇલેક્ટ્રોન રચના આપણે હમણાં જોઈ ગઈ, અપવાદરૂપ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ માટે આ બે અને આ બે, એમાં ક્લોરીન અને ઓક્સિજન સલ્ફરમાં સલ્ફર વધારે. આ શું થયું? ડેલ્ટા EgH1 ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા. જ્યારે બોરોન, નાઇટ્રોજન અને નિષ્ક્રિય વાયુ, આ જે ગ્રીન કલરથી બ્લુ કલરથી જે સર્કલ કર્યા છે એ બધા, એટલે કે જે બોરોન કે નાઇટ્રોજન કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, આ બધા એ પોઝિટિવ એટલે કે ડેલ્ટા EgH ધરાવે, એટલે ઉષ્મા શોષક ધરાવે. અને એક બાબત આ ખાસ ધ્યાન રાખવાની કે ભાઈ હંમેશા કોઈ પણ પરમાણુની દ્વિતીય કે તૃતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉષ્મા શોષક પ્રક્રિયાને કારણે ધન હોય, એટલે કે પોઝિટિવ હોય. હવે દીકરાઓ આપણે આ ચેપ્ટરનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ અને એ છે વિદ્યુત ઋણતા, જે આપણે એને લાસ્ટ ટોપિક તરીકે આગળ ભણશી. અને ત્યાર પછી અમુક ટોપિક આવે છે લાઈક સંયોજકતાનો પોઈન્ટ છે, એસિડિકતાનો કોન્સેપ્ટ છે કે કોઈ પણ અકાર્બનિક એસિડ કે કાર્બનિક એસિડ સંયોજનો હોય એની એસિડિકતાનો ક્રમ શું હોય, કઈ બાજુ જાવ તો એસિડિકતા વધે, કઈ બાજુ જાવ તો એસિડિકતા ઘટે, ધ્રુવીભવનનો પોઈન્ટ, ફઝાનનો નિયમ, આ બધા પોઈન્ટ્સ આપણે નેક્સ્ટ ચેપ્ટર એટલે કે જ્યારે રાસાયણિક બંધન અને અણુ રચના જોશું ત્યારે ફઝાનનો નિયમ ને એના વિશે ડિસ્કશન કરશું. ધ્રુવીભવન ક્ષમતા એ ચેપ્ટરમાં જોશું, કેમ કે એ મેઇન પોઈન્ટ એમાં આવશે. અને એસિડિકતાનો પોઈન્ટ કે કઈ બાજુ એસિડિકતા વધે, કઈ બાજુ એસિડિકતા ઘટે, ઓક્સો એસિડની એસિડિકતાનો ક્રમ, એના માટે રેડોક્સ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. રેડોક્સ રિએક્શનથી હું તમને વધુ સરળતાથી એ એસિડોની એસિડિકતા નક્કી કરવાની ટ્રીક સમજાવી શકીશ ઓક્સિડેશન આંકને આધારે. એટલે કામ કરશું આપણે દીકરાઓ, પહેલા તો આ ચેપ્ટર પતે એટલે રેડોક્સ રિએક્શન જલ્દી પતાવી અને એસિડિકતાની સિક્વન્સ, એસિડિકતા કેમ નક્કી કરવી એ રેડોક્સ ચેપ્ટરમાં સમજશું. એમાં જે ટ્રિક્સ આવશે સમજાવીશ ઓક્સિડેશન આંકને આધારે. રેડી? તો હવે આપણે આ ચેપ્ટરના બાકીના જે થોડા ઘણા પોઈન્ટ છે, જે એસિડિકતાની કોન્સેપ્ટ હું તમને કહું છું, બેઝિકતાનો કોન્સેપ્ટ કહું છું, કે જે ફઝાનનો નિયમ છે, આપણે અન્ય ચેપ્ટરોમાં જોશું. જે બહુ નાનકડા ટોપિક છે, પણ એક મેઇન હજી એક પોઈન્ટ રહી ગયો અને એ છે વિદ્યુત ઋણતા. તો ચાલો હવે આપણે વિદ્યુત ઋણતા ઉપર આગળ વધીએ. ચાલો દીકરાઓ, હવે આપણે લાસ્ટ ટોપિકને જોઈએ અને એ છે વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી, જેને આપણે કહી શકાય EN, ઇલેક્ટ્રોનેગેટિવિટી. દીકરાઓ, ઇલેક્ટ્રોનેગેટિવિટી કેને કહેવાય? જ્યારે કોઈ બે પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધથી જોડાય ત્યારે આ બંને પરમાણુઓ જુદા જુદા છે, એકબીજાથી વિપરીત છે, એક A છે ને એક B છે. તો એ બંને પરમાણુઓ બંધના આ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવતા હોય છે. આથી માનો કે આ બી તત્વની આ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ વધારે છે અને એ તત્વની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે, તો એ બંધના ઇલેક્ટ્રોન બી તરફ ખસી જશે અને કંઈક આવું જોવા મળશે. એ બી ઇલેક્ટ્રોન યુગ્મ બી તરફ ખસેલા જોવા મળે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ બી તરફ આવતા હોવાથી આ ઇલેક્ટ્રોનની ઋણ વીજભારિત વીજવાદળની ઘનતા બી તરફ વધારે જોવા મળે. જ્યારે એ થી દૂર થઈ ગયા હોવાથી આ ઇલેક્ટ્રોનની આના ઉપર અસરકારકતા ઓછી હોય એટલે આના ઉપર આંશિક ધનભાર જોવા મળે. આ બંધને કહેવાય ધ્રુવીય બંધ, કેમ કે આ બંધમાં ધ્રુવીયતા ઉત્પન્ન થઈ, આંશિક ધન ધ્રુવ અને આંશિક ઋણ ધ્રુવ. જેમાં આ બંને પરમાણુ જે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિની વાત આવે તેને કહેવાય વિદ્યુત ઋણતા. તો આના આધારે કહી શકાય કે ભાઈ બી ની વિદ્યુત ઋણતા વધુ છે અને એ ની વિદ્યુત ઋણતા ઓછી છે. ટૂંકમાં સહસંયોજક બંધમાં રહેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની કોઈ પણ પરમાણુની જે વૃત્તિ હોય તેને કહેવાય વિદ્યુત ઋણતા. રેડી? તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાનું વર્ણન.
દીકરાઓ, જેમ કેન્દ્રનો ધનભાર ઇલેક્ટ્રોનને પ્રબળતાથી લાગુ પડતો હોય, જેમ કેન્દ્રનો ધનભાર ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ જોરદાર લગાડે, એમ એ પરમાણુની વિદ્યુત ઋણતા વધારે કહેવાય. એ પરમાણુ વધુ વિદ્યુત ઋણીય કહેવાય. અધાતુ ગુણ જેનો વધારે હોય ને એની વિદ્યુત ઋણતા વધારે હોય. તો ક્યારે કેન્દ્રીય પરમાણુ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે? તો જેમ કેન્દ્રનો ધનભાર મોટો, અસરકારક કેન્દ્રીય ધનભાર મોટો અને કદ જેમ નાનું, એમ એ કેન્દ્ર કદ નાનું હોવાથી એમ કેન્દ્ર ઇલેક્ટ્રોનને વધુ નજીકથી આકર્ષી શકે. આથી કહી શકાય કે વિદ્યુત ઋણતા એ પરમાણુના કદના વ્યસ્ત પ્રમાણમાં, જેમ કદ નાનું થાય તેમ તેની વિદ્યુત ઋણતા વધે. આ ઉપરાંત પરમાણુ વિદ્યુત ઋણતા Z ઇફેક્ટિવના સમપ્રમાણમાં. બીજું, જેમ પરમાણુમાં ધનભાર ઉત્પન્ન થાય એમ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી ખેંચા કરે તો એની વિદ્યુત ઋણતા વધારે કહેવાય. તો વિદ્યુત ઋણતા પરમાણુના કદના વ્યસ્ત પ્રમાણમાં, Z ઇફેક્ટિવના સમપ્રમાણમાં, ધનભારના સમપ્રમાણમાં, ઋણભારના વ્યસ્ત પ્રમાણમાં. કેમ કે ઋણભારિત કોઈ સ્પીસીઝ હોય, આયન હોય, તો પછી એની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટી જાય. રેડી? આથી હું આવર્ત કોષ્ટકમાં લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન તરફ જાઉં અને લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ તરફ જાઉં તો એ વાત જરૂર કેવી પડે કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુત ઋણતા વધે અને ઉપરથી નીચે તરફ આવો એમ વિદ્યુત ઋણતા ઘટે. અને વિદ્યુત ઋણતા એ અધાતુ ગુણના સમપ્રમાણમાં હોય. યાદ રાખજો, વિદ્યુત ઋણતા અધાતુ ગુણના સમપ્રમાણમાં હોય અને ધાતુ ગુણના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આને આધારે એ પણ કહી શકાય ને, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જમણી બાજુ જાઓ, અધાતુ ગુણ વધે જે આપણે પહેલાય જોઈ ગયા છીએ, અને ધાતુ ગુણ ઘટે. અને ઉપરથી નીચે તરફ આવો એમ અધાતુ ગુણ ઘટે અને ધાતુ ગુણ વધે, કારણ કે વિદ્યુત ઋણતા ઘટે. એટલે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. હવે વિદ્યુત ઋણતા દર્શાવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાના પ્રયત્નો કરેલા છે, અલગ અલગ મેથડ આપેલી છે. એક હતો મુલિકન જાફે, એક હતો ઓલરેડ રોચોવ અને એક પાઉલિંગ સ્કેલ. દરેક વૈજ્ઞાનિકોએ પોતપોતાની આગવી શૈલીથી અલગ અલગ વિદ્યુત ઋણતા દર્શાવી હતી, પણ અત્યારે હાલમાં પાઉલિંગ સ્કેલનો યુઝ થાય છે, જેમાં પાઉલિંગ નામના વ્યક્તિએ લિથિયમની વિદ્યુત ઋણતા ને લઈ લીધી 1 અને ફ્લોરિનની વિદ્યુત ઋણતા લઈ લીધી 4, સ્વીકારી લીધી અને તેની સાપેક્ષ અન્ય તત્વોની વિદ્યુત ઋણતા નક્કી કરવામાં આવી. યાદ રાખજો દીકરાઓ, આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણીય તત્વ હોય ને તો એ ફ્લોરિન છે. તો તમને એમ થાય સૌથી વધુ ફ્લોરિન, કેમ કે મહત્તમ વિદ્યુત ઋણતા 4 લીધી, તો સૌથી ઓછો લિથિયમ હશે. ના, ખરેખર ઉપરથી નીચે તરફ આવો ને એમ વિદ્યુત ઋણતા ઘટતી જાય. તો સીઝિયમ, ફ્રાન્સિયમ રેડિયો એક્ટિવ છે, કાઢી નાખું તો સીઝિયમનું કદ મોટું હોવાથી તેની વિદ્યુત ઋણતા સૌથી ઓછી થાય. યાદ રાખજો, સૌથી ઓછી વિદ્યુત ઋણતા જો હોય તો એ છે સીઝિયમની. અને વિદ્યુત ઋણતાનો ક્રમ લખું ને, વિદ્યુત ઋણતાનો ક્રમ શરૂઆતના, તો સૌથી વધુ ફ્લોરિન, પછી આવે ઓક્સિજન, પછી આવે નાઇટ્રોજન, પછી આવે ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ ધ્યાનમાં રાખવું. આ આવર્ત કોષ્ટકના સૌથી વધુ વિદ્યુત ઋણીય તત્વોમાં આ 3નો સમાવેશ થાય, જે સમૂહ નંબર 17, સમૂહ નંબર 16 અને સમૂહ નંબર 15 ના પ્રથમ તત્વો છે. જેન્યુઅનલી સમૂહ નંબર 17, કેમ કે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ વિદ્યુત ઋણતા વધે, તો સમૂહ નંબર 17 ના તત્વો સૌથી વધુ વિદ્યુત ઋણીય હોવા જોઈએ. ડાબી બાજુ જમણી બાજુ જ આવે બધાય, તો સમૂહ નંબર 17 ના તત્વો સૌથી વધુ વિદ્યુત ઋણીય હોય. સમૂહ નંબર 17 ના તત્વોની વચ્ચે ઓક્સિજન અને નાઇટ્રોજન આવી ગયેલા. ફ્લોરિન પછી અને ક્લોરિન, બ્રોમિન, આયોડિન ની પહેલા ઓક્સિજન, નાઇટ્રોજન આવે, જે એકચ્યુઅલી તમે બધા જાણતા જ હશો. વિદ્યુત ઋણતાનો ક્રમ સૌથી વધુ ફ્લોરિન આવે, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન, પછી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. હવે દીકરાઓ, બંધમાં, જો મેં તમને પહેલા જ કીધું, બંધમાં 2 જુદા જુદા પરમાણુઓ હોય તો 2 પરમાણુઓની વિદ્યુત ઋણતા સરખી ન હોય એવું જરૂરી નથી. 2 એકને એક હોય તો વિદ્યુત ઋણતા સરખી હોય. હવે જો 2 પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોવાને કારણે કોઈ એક વધુ વિદ્યુત ઋણીય પરમાણુ બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે અને એના ઉપર આંશિક ઋણભાર ઉત્પન્ન થાય, ઓછો વિદ્યુત ઋણીય પરમાણુ આંશિક ધનભાર ઉત્પન્ન કરે અને બંધ બંને ધ્રુવીય. જો સરખી વિદ્યુત ઋણતાવાળા પરમાણુઓ હોય, લાઈક આવું હોય, માનો કે A અને A, તો આમાં વિદ્યુત ઋણતાનો તફાવત ડેલ્ટા EN, ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ થઈ જાય 0.
તો આ જે અણુ બને એ બને અધ્રુવીય અણુ. કેવો અણુ? અધ્રુવીય અણુ. પણ આ સંયોજનમાં ડેલ્ટા EN ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. વિદ્યુત ઋણતાનો તફાવત 0 નથી. તો અહીં ચોખવટ કરું, જો વિદ્યુત ઋણતાને લીધે બનતા બંધ ધ્રુવીય બંધ હોય તો એ બંધની લંબાઈ કેટલી? કેમ કે આની બંધ લંબાઈ ગણવી બહુ સિમ્પલ છે. આની બંધ લંબાઈ કેટલી થાય? તો આની બંધ લંબાઈ થાય આ બેની બંધ લંબાઈ d. આ બે છે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર. પિક્ચર પૂરું. કેન્દ્ર વચ્ચેનું અંતર બહુ સિમ્પલ હોય, બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર. પણ જ્યારે આની બંધ લંબાઈ જોતી હોય ને તો વિદ્યુત ઋણતાના તફાવતને કારણે બંધ થોડો ખેંચાઈ ગયો અને ખેંચાણ બળને કારણે ઉત્પન્ન થવાને કારણે વિદ્યુત ઋણતાના તફાવતને કારણે બંધ લંબાઈ આ બેના કેન્દ્ર વચ્ચેના અંતર કરતા થોડુંક વેરિએશન આવશે. એમાં વિદ્યુત ઋણતાની પણ અસર જોવા મળશે. આથી વિદ્યુત ઋણતાને લીધે બનતા ધ્રુવીય બંધની બંધ લંબાઈ d ઓફ AB, કેમ કે આ ધ્રુવીય બંધ છે જેમાં ઇલેક્ટ્રોનેગેટિવિટી B ની વધારે છે, એની ઓછી છે એવું આપણે બતાવ્યું. બરાબર. તો આ એક એક્ઝામ્પલ લીધું. પણ કોઈ પણ જનરલી એક સૂત્ર બનાવીએ તો d ઓફ AB ઇઝ ઇક્વલ ટુ r ઓફ A r ઓફ B, જે A ની ત્રિજ્યા B ની ત્રિજ્યા માઇનસ 0.09 x ઓફ A માઇનસ x ઓફ B. આને કહી શકાય ડેલ્ટા EN, ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ, બંનેની વિદ્યુત ઋણતાનો તફાવત. દીકરાઓ આ સૂત્ર અને એક સૂત્ર અહીંયા જે તમને દર્શાવ્યું છે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. નીટમાં આમાંથી હજી સુધી ક્યારેય ક્વેશ્ચન આવેલા નથી, એટલે બહુ ટેન્શન ન લેતા કે જો તમને આ બે સૂત્ર યાદ ન રહે તો ભોયરું, કાંઈ વાંધો નહીં. એટલી ખબર હોવી જોઈએ વિદ્યુત ઋણતા કેને કહેવાય, કઈ બાજુથી વિદ્યુત ઋણતા વધે, કઈ બાજુ વિદ્યુત ઋણતા ઘટે, ક્યારે બંધ ધ્રુવીય બને, ક્યારે અધ્રુવીય બને. જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત 0 કે બહુ ઓછો હોય તો એમાં બંધ ધ્રુવીય ન બને, અધ્રુવીય બને. પણ જો વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય તો ડેલ્ટા EN એટલે વિદ્યુત ઋણતાનો તફાવત 0 ન થાય તો અણુ ધ્રુવીય બને. રેડી? હવે જો લીધું છે વિદ્યુત ઋણતાના તફાવતને આધારે બંધ ધ્રુવીય છે કે આયોનિકી કેમ ખબર પડે? તો દીકરાઓ આયોનિક બંધ ક્યારે બને? કે પ્રબળ વિદ્યુત ઋણતાનો તફાવત આવે ને, લાઈક એક આલ્કલી ધાતુ અને એક હેલોજન તત્વ. હવે એક સૌથી વધુ વિદ્યુત ધનમય એટલે કે સૌથી ઓછો વિદ્યુત ઋણમય અને સૌથી વધુ વિદ્યુત ઋણમય, આ બેને ભેગા કરો ને તો એ જે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત એટલો જબરજસ્ત વધી જાય કે તે બંધ સહસંયોજક બંધ બનવાને બદલે બંધના ઇલેક્ટ્રોન પ્રબળતાથી એટલા વધુ વિદ્યુત ઋણીય પરમાણુ દ્વારા ખેંચાઈ જ જાય કે આના ઇલેક્ટ્રોન કાઢીને લઈ જાય અને બંધ આયોનિક બને. તો તમને ખબર કેમ પડે કે બંધમાં આયોનિક બંધ છે કે સહસંયોજક બંધ છે? તો એના માટે હેન્ની અને સ્મિથ, હેનરી નહીં હો, હેન્ની અને સ્મિથ નામના વ્યક્તિ એક સૂત્ર આપ્યું છે કે પર્સન્ટેજ ઓફ આયોનિક કેરેક્ટર, એટલે કે કોઈ પણ અણુમાં રહેલી આયોનિક લાક્ષણિકતાની ટકાવાર પ્રમાણ. જો એ આયોનિક લાક્ષણિકતાનું ટકાવાર પ્રમાણ 50% વધારે હોય તો એમ કહી શકાય કે એ આયનને આયોનિક બંધ કહેવાય. પણ જો આયોનિક લાક્ષણિકતાનું ટકાવાર પ્રમાણ 50% ઓછું હોય તો તેને કહેવાય સહસંયોજક બંધ. ચલો રેડી? તો એ સૂત્ર છે percentage of ionic character is equal to 16 into XA minus XB, XA minus XB, જે XA અને XB વિદ્યુત ઋણતાનો તફાવત છે, વત્તા 3.5 XA minus XB નો સ્ક્વેર. જે XA minus XB શું છે? જે બતાવ્યું વિદ્યુત ઋણતાનો તફાવત છે A અને B નો. રેડી? ચલો હવે આગળ જોઈએ. દીકરા નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો એ વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન આકર્ષકતા વચ્ચેનો ડિફરન્સ જાણવો જરૂરી છે. એકચ્યુઅલી વિદ્યુત ઋણતાને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી, ઇલેક્ટ્રોનેગેટિવિટી. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષકતાને કહેવાય ઇલેક્ટ્રોન એફિનિટી. દીકરા વિદ્યુત ઋણતા છે એ ઇલેક્ટ્રોનને આકર્ષવાનું વલણ છે, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષકતા છે એ કોઈ પણ તત્વ જ્યારે ઇલેક્ટ્રોનને સ્વીકારે ત્યારે તેમાંથી અમુક ઉર્જાનો જથ્થો ઉત્પન્ન થાય છે. એ ઉત્પન્ન થતી ઉર્જાને એની ઇલેક્ટ્રોન આકર્ષકતા કહેવાય. ઇલેક્ટ્રોન આકર્ષકતા એક ઉર્જા છે, ધ્યાન રાખજો. જ્યારે વિદ્યુત ઋણતા કોઈ ઉર્જા નથી, એનો ગુણધર્મ છે પરમાણુનો ઇલેક્ટ્રોન આકર્ષવાનો. વિદ્યુત ઋણતા એકમ રહી છે, કોઈ એકમ નથી. અહીંયા તમને મેં કીધું કે 4 અને 1, લિથિયમનો 1 અને ફ્લોરિનનો 4 વિદ્યુત ઋણતા સ્વીકારી, પણ એનો એકમ નથી આપ્યો. પાવલિંગ સ્કેલમાં મપાય એવું બોલાય. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષકતાના એકમો હોય, ઇલેક્ટ્રોન વોલ્ટ પર પરમાણુ, એટલે કિલો જૂલ પ્રતિ મોલ, કિલો કેલરી પ્રતિ મોલ. પણ વિદ્યુત ઋણતામાં ફ્લોરિન કરતા ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય. તો ઇલેક્ટ્રોન આકર્ષકતા, ઇલેક્ટ્રોન એફિનિટી હોય ને એ ક્લોરિનની ફ્લોરિન કરતા વધારે હોય.
એઝ ઇટ ઇઝ આ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓક્સિજનની સલ્ફર કરતા વધારે હોય, પણ ઇલેક્ટ્રોન એફિનિટી સલ્ફરની ઓક્સિજન કરતા વધારે હોય. એટલે એમસીક્યુ પૂછાય ક્યારે તો ધ્યાન રાખવું. રેડી? ઓકે, તો ચાલો દીકરા, હવે આપણે નેક્સ્ટ જે ચેપ્ટર શરૂ કરશું એ ચેપ્ટર છે રેડોક્સ રિએક્શન, ચેપ્ટર નંબર 8 ધોરણ 11. એ રેડોક્સ ચેપ્ટરના એન્ડમાં હું તમને જે આમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હજી જે છે, એસિડિકતા અને બેઝિકતાનો કોન્સેપ્ટ, કોઈ પણ તત્વયુક્ત સંયોજનો, ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ સંયોજનો હોય એની એસિડિકતા કે બેઝિકતા કેમ નક્કી કરવી, એનો ક્રમ કેમ નક્કી કરવો, એના માટેની ઇમ્પોર્ટન્ટ ટ્રીક છે એ ઓક્સિડેશન આંકને આધારે તમને વધુ સરળતાથી સમજાશે. તો ચાલો હવે દીકરાઓ, નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે પાછા મળશું. ત્યાં સુધી રજા લઈશ. બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.